હનુમાનજીના દર્શન કરવા આવ્યા છે, દર્શન કરી લઈએ. તો ચલો બસ દર્શન તો કરી લીધા આપણે. હવે જઈએ કિશુ મૂકવા. તો ગાઈસ આજે તો કિશુ સરસ મજાની વસ્તુ લાવી છે નહીં કીધું? જો આ ગોઠો કહેવાય પેલા. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા બ્લોગમાં આપણું સ્વાગત છે. આપણે તો નહીં ભાઈ રેડી થઈ ગયા છે અને હજુ તો વહેલા ઉઠે છે. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છો. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દેજે ભાઈ. હજી તો પથારી પણ એ નહીં પડી છે. આ બાજુ તો કૃષ્ણા તૈયાર થાય છે નહીં કૃષ્ણા? ગુડ મોર્નિંગ, જય માતાજી. કૃષ્ણા તો જો ઉઠી ગઈ છે સ્કૂલે જવા. અને આ બાજુ તો કૃષ્ણનો મમ્મી જો ભેંસ દોવા મળી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. હજી તો જો બહુ અંધારું છે. જયમી અમે સ્કૂલે જવાનું હતું તે વહેલા ઉઠી ગયા છે. આ બાજુ તો દેવતા પણ લગાડી દીધી છે. ગરમ પાણી કરવા માટે જયમી હમણાં હતું. જયમીને કૃષ્ણા તો નહીં રહેશે અને આપણે નાહવાનું છે. ચલો કૃષ્ણા અમને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દીધી છે. જયમીને કહી દઈએ. જો કૃષ્ણા તો ઉઠીને શું ખવારે ખબર નહીં. શું કરો છે કૃષ્ણ? રબડે લાવી હે? કાલે આવી લીધે હે ને પેલા વાર કાકી બિયાના આવેલા તે. જયમીન તો જયમી તૈયાર થઈ ગયો? જય તૈયાર થઈ ગયો રે નહીં? ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલું જવાનું ને આજ શનિવાર છે તે કાલે જવાનું ને? હાર તો કાલે જવાનું ને? કાલે 26મી જાન્યુઆરી નહીં? ઝંડા ફરકા નહીં જવાનું જમીન? તો ચલો જમીન તો તૈયાર થાય છે અને આપણે ચા મેળ દઈએ. જમીન હમણાં હતું. કિશુ મમ્મી તો ભેંસોનું કામ કરે છે. ચલો ચા બનાવી દઈએ. ચલો ફ્રેન્ડ્સ સરસ મજાના સૂર્યદાદા ઉજી ગયા છે. એના બાજુ તો જો કિશુ મમ્મી ભેંસો પીવડા મળી છે નહીં? ભેંસો પીવડા મળી? હા અને ભેંસો પીવડા મળી ને. વાહન ધોઈ ગયા? વાહન ધોઈ ગયા. જો કપડાં તો ભરી મેલ્યા છે અને દાદી તો પેલી બાજુ ફરે છે. જો દાદી હમણાં ઉઠ્યા છે, આમ ફરે છે. હવે કિશુ મમ્મી ભેંસો પીવડાવે છે. આપણે કિશુને મૂકીને આવી ગયા અને દૂધ પણ રેડી આપી આવ્યા છે. તો ચલો આપણે ના ભાઈ. તો ચલો પછી આપણે જઈએ ફોર્મમાં. તો ચલો ગાઈસ બપોર તો થઈ ગયું છે અને આ બાજુ તો રોટલા બનાવવાનું ચાલુ છે નહીં? અને આપણે તો શાક કાઢીને આવી ગયા છે દૂધી દાળનું. કૃષ્ણા પણ બેસી ગઈ છે ખાવાની. કીધું ખાવું કીધું? અને આ બાજુ તો ગુડીને આવ્યો છે. જાનું આવી છે નહીં? જાનું એ હાજર આવી ગયો હે? આપણે તો ઠેઠ બહાર બી આવીને જમીએ છીએ તાપમાં નહીં? તું તો મોડા જમે ને? ચલો આપણે તો ખાઈ લઈએ દૂધી દાળનું શાક ને રોટલા. પત્તરવેલી પાત્રા હોય ને એના ગોઠિયા અને અંદર ના આવે જો ઝીણા ઝીણા. એ શેકીને મસ્ત ખાવાની મજા. શેકીને ખવાય ને બાફીને ખવાય નહીં કીધું? તો ચલો ગાઈસ તમને બતાવીએ કેવી રીતે બાફવાના. ચલો પહેલાં સાફ કરી નાખીએ ધોઈને. તો ચલો ગાઈસ જો આપણે તો આપણા ટોકામાંથી પાણી કાઢીને ધોઈ નાખીએ નહીં કીધું? વધારે થોડી બહુ ઉપર ભાના ભાગી જાય. તો ચલો સરસ મજાની ગોઠવવાની છે. કહીશું એ તો બેન લાવી કાલે નહીં કીધું? સ્કૂલેથી આવી બેન લાવી કે બાફી આવી. તો ચલો ગાઈસ જો ગોઠો તો કમ્પ્લીટ સાફ કરીને ધોઈ નાખી છે અને કીશું લઈને ચાલી છે. ચૂલે લઈ લે હા બાફી કાઢીએ. તો ચલો ચૂલે જઈને બાફી કાઢીએ. કીશું લઈને ચૂલી હાડી છે લે. મહેમાન આવ્યા છે ઘરે તો આજે લે આપા લે હેર જલ્દી. તો ચલો ગઈ જો ફાઇનલી તો આપણે બાફા મૂકી દીધી છે ગોઠોને. અડધો કલાક શેક બરાબર લગાડીએ તો થઈ જાય નહીં કીધું? જો કિશુ તો ઊભી રહેશે. તો ચલો ગાઈસ ઘરેથી ચા આવી ગઈ છે, પી લઈએ. કિશુ મમ્મી લઈને આવી ગઈ છે ચા. એ લાવી છે ચા, બિસ્કિટ ને મમરા છે નહીં? તું પી નહીં? ચલો ગાઈસ આપણે ચા પી લઈએ. ટોકી પણ આવી ગઈ, ખબર પડી ગઈ હતી ચા એમ તે. તારા તો નહીં હોય ને ટોકી જવાનું. તું શું ખાયો? તો ચલો ગયો 5:30 તો થઈ ગયા છે અને આ બાજુ તો ઘાસ કાપ્યું છે. ગોળમર પાડેલો તે લઈને જાય ભેંસો માટે નહીં? જો આ ભાઈ આવી ગયા છે, કાકા છે અમારા.
તો ચલો ગાઈસ, જો કિશન મમ્મી તો ઘરે ચાલી છે ગુલમર લઈને. હવે જઈએ આપણે ફોર્મમાં કામ કરી લઈએ. તો ચલો ગાઈસ, સાંજ તો થઈ ગઈ છે, જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. આ બાજુ તો ખીચડી વઘારેલી બનાવી છે. કોઈ ગુડી એમને આલી એવું છે એમ? તો કે આપણે બનાવી. જો આ તો બટાકાનું શાક બનાવ્યું છે, રોટલા પણ છે, ખીચડી. આ બધું કિશન મમ્મી ખાવા બેસી ગઈ નહીં? એવું શીરો મોમાઈ ને. તો ચલો ગાઈસ, ખાઈ લઈએ ને. છોકરાઓ તો પેલા બેસી રહેશે. જેમી ખાવા નહીં. જયમી ને કિશન તો ફોન જોવે હે. દાદી બેસવા આવ્યા હે. ચલો ખાઈ લઈએ આપણે તો. તો ચલો ગાઈસ, ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ તો પથારી પણ થઈ ગઈ છે. જો જયમીન હોઈ ગયો છે માથે મોડે ઓડી. કિશના પણ હોઈ ગઈ. કિશની મમ્મી પણ આ બાજુ હોઈ ગઈ નહીં? 12 વાગી ગયા. 12 વાગ્યા. 12 વાગી ગયા છે. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારે વહેલા ઉઠવાનું છે. કાલે નવા બ્લોગમાં મળીશું. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી. અમારી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને ફેસબુકમાં જો તો ફોલો કરજો. જય માતાજી, ગુડ નાઇટ.